કેમ છો મારા વાલા વાલા મિત્રો, તમે સારા જ હશો અને સ્વસ્થ મસ્ત અને મજામાં જ હશો એવી આશા રાખું છું અને ઈશ્વરને પ્રાર્થના भी करूँ છું કે તમે લોકો સ્વસ્થ મસ્ત અને मस्त रहो। तो वेलकम बैक टू माय यूट्यूब चैनल गाइस। तो देख सकते होंगे हमारी दुकान के अंदर हम आ चुके हैं। तो જોઈ શકો છો મિત્રો, અહીંયા મેં આ ચોલીનો બ્લાઉઝ કટિંગ કરવા જઈ રહ્યો છું। તો જોઈ શકો આવી સરસ મજાની બ્લાઉઝો છે કટિંગ, આવી બધી બધું ગળું ને બધું તૈયાર જ છે। આપણે મતલબ બધું સાઇઝ પ્રમાણે એડજસ્ટમેન્ટ બધું કરવાનું હોય, લોંગ હોય શોર્ટ ને મતલબ નેકનો શેપ આ જ લેવાનો છે, પણ લાંબુ ટૂંકું બધું સેટિંગ કરવું પડે। આપણે મેન તો પહેલાં અસ્તર જ કાપીશું, બાકી તો આવી રીતના કંઈક દુકાન છે આપણી, જોઈ લો તમે, દુકાન હું તમને બતાવી દઉં। અને કંઈક આવી રીતના મશીન છે અને સાફ સફાઈ બિલકુલ બાકી છે। રાતના બી કામ કરવા આવેલા તો આપણે આવે છે બીજા લોકો, તે લોકોને હું કેમ કે દુકાન સાફ કરી દો, બાકી તો મજા જ આવવાની છે અને તમે વિડીયોમાં બનેલો છો, ખૂબ મજા આવશે। ઘરનું અને દુકાનનું બતાવવાના છે આપણે બધું। જોઈ શકો છો મિત્રો, પાછું કામ આવ્યું છે સવારમાં। ચોલી એક આવી છે, આખી નવેસરથી બનાવવાની છે। પછી આ સરસ મજાની સાડી આવી છે, જુઓ આ રીતના છે, પાર્ટી વેર ટાઈપની, જુઓ મોતી વાળી સરસ છે। અને આ પણ આવી છે સાડી, અને આ પણ છે એવું ઘણું બધું, બીજી બે સાડી બી આવી, એટલે 2 3 4 5 અને એક ચોલી આવી છે। તો સરસ મજાનું સવારમાં કામ આવી ગયું છે દોસ્તો। તો કામ સારું ચાલે છે, લોકોને કામ ગમી રહ્યું છે મારું। તો તમે લોકો બી મારી ચેનલ પર તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે જરા કમેન્ટ કરી દેજો કે ભાઈ અભિનંદન કે કંઈ બી તમારી રીતના, જય માતાજી કે કશું બી। તો ચાલો મળ્યા થોડી વારમાં। ચોલી બનાવી રહ્યા છે, ચોલીનું અડધું કામ પતી ગયું છે। જો આવા પીળ લગાવેલા છે, મેં પીળ લગાવીને ફિનિશિંગ ને એવું બધું બાકી છે। આવી રીતના છે જુઓ ચોલી। બાકી તો ચાલો, જમવાનો ટાઈમ થઈ ગયેલો છે, તો જમવા માટે અમે ઘરે જઈ રહ્યા છે। તો ઘરે જઈને મળ્યા। બાકી તો વાગી ગયો છે 1:30 અને આવું બધું છે જો વાતાવરણ। તો બપોરનો ટાઈમ થઈ ગયેલો છે। ચાવી મિત્રો, ચાવી તો ખોવાય ત્યાં છે કદાચ। તો આવી રીતના છે બહારનું વાતાવરણ જુઓ। ચાલો તમને બહાર બતાડું, આવી રીતના છે જો બહારનું વાતાવરણ। બહુ તાપ લાગી રહેલો છે। તો ચાલો આપણે બાઇક લઈને ગઈએ અપાચી। અનુ તું બંધ કરી દેજે। શકો છો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે। ઘરે આવીને ધોવા છે, પણ જો અમે લોકો કેવા બેડા ને એવું બધું આવી રીતના પાણી પીવા માટેનું અહીં ગાડી અમે આવી રીતના રાખીએ છીએ। બાકી તો જુઓ આવી રીતના છે ને, વાડામાં ફૂલ હતા પણ બધા તોડી લીધા, મસ્ત ફૂલ લાગેલા હતા। મેં વિડીયો કરવાનું તો પણ જતા રહ્યા ફૂલ। બાકી જુઓ સરસ મજાનું છે ને, એટલા મસ્ત ફૂલ ખીલેલા હતા અહીં ગાડી। બાકી તો છે ને બીજું વાડામાં અમારે છે ને બીજું શું, આ કળી લાગેલી છે જેવો સરસ મજાની મોગરાની કળી, અને આ છે કારેલાનું, જુઓ કારેલા લાગશે, જુઓ આયરું લાગવા હું માંડ્યા છે કારેલા, નાના કારેલા એટલે કારેલાની સબ્જી ખાવા મળશે અમને થોડા ટાઈમમાં। બાકી તો આવી રીતના મોગરો છે। ચાલો થોડી 1:30 વાગી ગયો છે જુઓ, તો આપણે થોડીક વાર બેસીએ અને પછી જમીએ ત્યારે મળ્યા પાછા। શકો છો મિત્રો, આપણે જમવાનું કાઢી નાખ્યું છે, મગ બનાવ્યા છે અને રોટલી છે, તો એની સાથે આપણે જમવાનું જમી લઈએ। તો ચાલો તમે લોકો પણ જમી લઈએ, બાકી અમે લોકો જમી લઈએ, બહુ જ ભૂખ લાગેલી છે, તો ફટાફટ જમી લઈએ અને દુકાને જઈએ। શકો છો ચોલીની બ્લાઉઝ રેડી થઈ ગઈ છે દોસ્તો। મસ્ત મજાની ચોલી પેડવાળી બનાવેલી છે જુઓ, અને લટકણ કઈ આ પ્રકારના બનાવેલા છે, તમે જોઈ શકો છો। જોઈ અને પાછળનું બતાવું તો કંઈક આવી રીતના છે, જો સરસ મજાનું ખુલ્લું, અને આખી બ્લાઉઝમાં એમ્બ્રોઇડરી હતી જ, આપણે એમાં બહુ ખાસ કર્યું નથી। આમાં જુઓ આ રીતના છે, સરસ મજાની ચોલી, અને પાછળનું પણ એમ્બ્રોઇડરી જેવું સરસ મજાનું છે, અને આ બાજુ પણ। તો આવી રીતના ચોલી બનીને રેડી થઈ ગયેલી છે। બાકી જુઓ સરસ મસ્ત ગળું છે એનું, બતાવું તમને, જુઓ મહેંદી બતાવ, જો ઓલા કેટલી સરસ મહેંદી છે। લાવ હાથ પર હું બાંધ્યું તે તો બતાવ, લાવ રાખી તો બતાવ, લાવ આપણા વ્યુઅર ને બતાવીએ। હાઈ કે આપણા વ્યુઅર ને, કેન્સલ તું લગનમાં। हाँ वेरी गुड इवनिंग मेरे दोस्तों।
बज चुके हैं 7:30 और मैं अभी घर पे जाने वाला हूँ। तो તમે જોઈ શકો છો હિન્દીમાં બોલી રહ્યો છું। તો આ દુકાન છે આવી રીતના અને વાગી ગયા 7:30 અને આપણે બ્લાઉઝ કંઈ આવી રીતના બનાવી છે। જો સરસ મજાની બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે। આવી રીતના લટકણ છે, ફુગ્ગી શોર્ટ સ્લીવ છે, પીઠીની બ્લાઉઝ છે મિત્રો જુઓ। તો ચાલો ઘરે જઈને મળ્યા તમને ઘરે શું શું ખાવા પીવાનું બનાવ્યું છે એ જોઈએ, પછી પાછા રાતના અહીંયા આવવાનું છે। હા રોજે જ આવવું પડતું છે યાર, શું કરીએ મજબૂરી છે। તો ચાલો જોઈ શકો છો મિત્રો આ મેં ખાઈ રહ્યો છું। મેં દુકાન બંધ કરી દીધી છે અને આ અહીંયા ઘરે આવી ગયો છું અને હવે આપણે ખાવાના છે પપૈયું। ચાલો પપૈયું મેં કાપેલું તો છે જ ઓલરેડી, તો એને મેં છીલી નાખું। તો આમાં છે કેરીવાળી દાળ બનાવેલી છે, કેરી, ચાવલ અને સબ્જી છે જુઓ સરગવાની સિંગની સબ્જી બટાકા સાથે, અને અહીંયા મગ પણ છે। તો આની સાથે આપણે ચાલો જમી લઈએ, બાકી મસ્ત જમવાનું છે। ચાલો ફટાફટ જમી લઈએ અને જમીને થોડી વાર આરામ કરીને પાછું દુકાને કામ કરવા પણ જવાનું છે, એટલે કામ જેટલું કરી નાખીએ એટલું સારું, શાંતિ થઈ જાય। બાકી તો ચાલો જમી લઈએ। શકો છો મિત્રો આપણે આ બ્લાઉઝ બનાવીને તૈયાર કરી દીધું છે। રાતના વાગી ગયા 12:30 અને 2 કુર્તા બનાવ્યા, ચાલો તે પણ બતાવીને બાકી અડધી બ્લાઉઝ બનાવેલી છે। હવે દોરી બાકી છે અને હજુ થોડું ફિટિંગ પણ બાકી છે એટલે રહેવા દીધું, દોરો બી પૂરો થઈ ગયો એટલે। તો ચાલો બાકી તમને આ 2 કુર્તી મેં બનાવી અત્યારે કટિંગ કરીને જુઓ, સરસ મજાની 2 કુર્તી બનાવી છે જોઈ શકો છો। પાન ગળું છે, પાછળ ચેન છે એવું જ, પછી એક આ તો બનાવેલું બીજી બી કુર્તી આવી રીતના છે જુઓ, કટવાળી છે, પાછળ ચેન છે જોઈ શકો, અગાડી ગોલ, પછાડી ચેન રાખી છે, લોંગ સ્લીવ છે, આ એની સલવાની પટ્ટી લગાવેલી છે અને સાઈડ પર કટવાળું છે જુઓ આવી રીતના। તો સરસ મજાના 2 કુર્તા બની ગયા છે અને બ્લાઉઝ। તો ચાલો ઘરે જઈને મળ્યા તમને। તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી તો બહુ મજા આવી છે વિડીયો બનાવવામાં, કામ કરવામાં। તો ચાલો કાલે પાછા મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી, બાય બાય, જય શ્રી કૃષ્ણ અને સબસ્ક્રાઈબ કરતા જજો, બાય બાય।